આ ખાલે થાકી ગયો બાપા, કેટલું દોડાય દોહાય તો થાકી ગયા. જબ્બર થાક્યો ચંગુ. મંગુ હા હવે શું કરશું આપણે? હવે શું કરવું કે પેલા ડોહા તો આપણે મારવા હવે પડ્યા. ડોહા જબ્બર મારવા હવે પડે. એક કામ કરશો, બોલ. ડોહાને આપણે મારવા હે. ડોહાને મારવા પડશે પણ આપણાથી કોઈ નહીં. આ ગામમાં મારો એક ખાસ ભાઈબંધ છે બરાબર. હા એકને બોલાવીએ પછી લઈએ. તેને બોલાવો. હું મારા ખાસ ભાઈબંધને ફોન કરું. હા તાત્કાલિક કરો, ચમ કે આજની રાતમાં ડોહાઓને મારવા તો છે જ. અભી હાલ જ ફોન કરું ને હું. છોડવા તો નહીં જ. આ ગામનો જ છે પાછો મારો ભાઈબંધ. હા બોલાવો. ફોન કરું હવે ઉપાડીને શું કહે બરાબર. હા 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 બોલ મંગુ. જેટલે તો હા કરે ઊંચો ચમ આટલા વાગે ફોન કર્યો? અરે ભાઈ થોડું કોમ પડ્યું છે. આપણે જે પાછલી શેરી છે ને, જો આગળ આપણે ગામની પાછલી શેરી તમારા. ઓવે હા તો કણ આય અને ધ્યાન રાખજે ભાઈ, કોઈ ખબર ના પડે. ધીમો ધીમો હંતે હંતે આવજે, કોઈ ખબર ના પડે. કેમ શું થયું? એ તો તું આય એટલે તને કહું ફટાફટ આવજે પાછો. આવ ચાલ. એ હા મંગુ અરે આવે ને હા એટલી ઘડા આપણે બેહું નહીં, થોડાક આગળ જઈએ. આગળ જવું હા ને પેલા ધોકા લઈ લઈને નીકળ્યા છે ડોહા. હે એક વાત સાચી. એક આપણે ડોહા બાજુ આવી જઈએ ને તો આપણે પસંદ હા. કરી એનો આગળ ધીમો ધીમો ભાઈ થાક લાગે. ખાસ તો મને લાગે. મારું હારું મંગુએ તો આટલા વાગે ફોન કર્યો હશે. જવું તો પડશે. મારું કોકટેલ સ્વીટ હશે. મંગુ હાથે કોકટેલ સ્વીટ હશે. શું થયું ભાઈ? લે આય આય ભાઈ આય. બે કોમ હતી તારે. આવરા બોલો બોલો. આપણે આ ગામમાં છે ને હા એક અમે બધા મારવા ગોતી રહ્યા બરાબર. અમે કરી છે શું કરી? એટલે અમને મારવા ગોતી રહ્યા બરાબર. એટલે તારે છે ને હવે તું એક કામ કર. હા હતું પણ એ અમુક પાકડી પણ ખબર છે. જો એક લીલી પાકડી બધેલી છે, એક વાદળી છે અને એક સરપંચ જેવો ડોહો હતો, જાડિયો જાડિયો. હા અને લાકડી લઈને ફરે. ઓળખે ને? ઓળખું. હવે એક કામ કર, અમે આગળ બેઠા છો, હા તું એ લોકોને ને એક એકને કરીને હોય બોલાઈ લાય સારું હાલો. બરાબર. પણ એ તારે એ લોકોને ખબર ના પડે કે તું અમારે ભેળો છે પાછો. હા પછી તારે વખો આવી જાય અને મને માર્યો બહુ. ઓન મારી જાય બરાબર. તો કોક કરી તારી એનું હળો. હા તો બોલાવો તાર એક એક કરીને બોલાઈ લે બરાબર. ને આગળ જ બેઠા અમે હા હું બોલાવી લાવું છું. છેલ્લી વારમાં ફટાફટ હો. હા અને ધ્યાન રાખજે ખબર ના પડે કે તું અમારે ભેળો હે. હા તો કોક રૂમાલ બુમાલ પડી તો લાવો. હું ઘરેથી લાવ્યો નહીં યાર. રૂમાલ લાયા ને હાલ તો નહીં. ચાલશે પણ તું તો ગમનો જ છે ને. હા તો પણ મોટું દેખાય યાર. એ તો હું ખબર પડવાની કે તું હા અમારે તો ભેળો હે. વાંધો નહીં. કોઈ ગલ્લે જઈને આવી. હા જા તો હા, આગળ વાંધો જઈને હું જોઉં. અમે આગળ બેઠા હોય. અમે આગળ લીલી બેઠા. ભાગણીની ગાડી ગાડી. હા એ ત્રણે ત્રણ પાકડી ત્રણે ત્રણ પાકડી વાળા ત્રણે ત્રણ. ધોકા લઈને રખડી રહ્યા. હા તો હું બોલાવતા આવું. ફટાફટ આવજો. હા અમે આટલે બેઠા. હવે ચંગુ બોલ મંગુ. જો આપણે પણ બોલાવા તો મેલે છે. હા એક કામ કરીએ, તેને મારી હા પછી ના હોય ને તો આપણે આમ ગમ ગમે આવવાનું બંધ કરી દઈએ ને ચોક નાહી જઈએ થોડા દાડા. ગામ જ છોડી દઈએ. આપણું ગમ નહીં છોડવું. આપણે આચો આપણું ગમ છે. આ ગમ તો ગમે છે. આપણે શું લેવા દેવા? આપણે આપણો ગમે નાહી જઈએ થોડા દાડા. આપણા ગામમાંથી નાહી જઈએ પણ આ ગામમાં હસી ગમે ત્યારે તો આપણે મારસી તો ખરી ના રહ્યા. પારસી તારે એને ચો ખબર છે કે આપણે બે ચો નાશો. હાથમાં આવી ગયા તો એ તો કેવા લાલ કરશી? થઈ પડશે તાર. આટલો બધો માલ લૂટે છે તો ભાઈ થોડો માલ ખાવો પડે. માલ ખાવા પડે તો મારે ખાવા પડે. એ તો ખાવો પડે તારે. પણ અત્યારે આને મારીને આપણે નાહી જવાનું થાય છે બરાબર. આ તો એક એક ને આવા દે. મને મારો જબર. પેલા ડોહલા તો હું નહીં છોડું. મારી હેડ ને પેલી બાજુ આગળ હેડ. ડોહાને તો હું ફોડી જ નાખવાનો. આમ તો કાળો પા ચોરને એવા મારે ને. આ તો પાવડે ફરી વળવા તો જેમ મને મારી એટલે મારવાના થઈ ગયો ને આપતું. મારે આટલું ચાંદી ખાવાનું. જો એટલે કાળું ભા અમરા ભા. એટલે મારા ઘરે ચોરી થી બે ચોર આવીને મને મારીને દાગીના લઈ ગયા મારા ઘેરથી. એવું શું શું હતું દાગીના હોય? એક ખૂણાનો દોરો હતો, એક ચોદીનો દોરો હતો, એક ચોદીનું કણ ને ઘડિયાળ હતી. ફસાયા. આ તો ચંગુન મંગુ જ છે. હવે વાયન આગળ જ બેઠા. હવે કરવું શું?
અને કાળા કલરના કપડા પહેર્યા હતા એમને. બે ચોર હતા. તો બધા કેમ ભેગા ફરીને ગોતો? હાથમાં આવેલા મારવાના છે બરોબર ના તો. હા તો પણ અલગ અલગ ગોતો તાર ખબર પડે. એ વાત સાચી છે. અને ચૂનો તો ત્રાસ આ બહુ બાજુ વધી જાય. હું આવ્યો, આ બાજુ નકરા ઘર હે, તમે હા જોતી તો. કરશે. આપણે અલગ અલગ થઈ જાય આપણે. તો મૂકી દે હું આમ જો અમરાજી તમે આમ જો હું આમ જઉં. હા હાથમાં આવેલા બધા ચોર તો કઈ બૂમ પાડજો. હા હેડો. રંગુન મંગુન હવે ફોન કરવો પડશે ફટાફટ. હલો હલો હા મંગુ. અરે અરે સીડીમાં આવતા હતા પણ હવે તમે અહીંયાથી જગ્યા બદલ દો. પછી હવે અમે કઈ બાજુ જઈએ? માર ખેતર જોયું તમે? આ ખેતર મેં જોયું હવે. હા તો ત્યાં આગળ જોપે રહ્યો, જોપે લેબડો હે. હા એ લેબડા નીચે આવી ગયો તમે જલ્દી. હું એક એક લેબડા બાજુ તું લઈને આવે ને? હા એક એકને મોકલું હું. હા તો એક ને લઈને પાવ હાચવીને લાવજે પાવ પંચાયત બીજા ખબર ના પડે. એ હા પણ જલ્દી જલ્દી કર. એ હા. ચોર તો પેલા બેન જડતા જડશી પણ જો મને તચી ગયા ને તો પાવડે લઈને ફરી વળી ચોર ને જબરજસ્ત. અમરા બોલો. જલ્દી આવો, અમારા ક્ષેત્રમાં કોક બે જણા દોડતા ગયા હવે હે. હમણાં તો મને હોય તચ્યા હતા. પણ હું ઓલા ક્ષેત્રમાં થોડા ભૂંડા આવે ને તો બગાડી દે એટલે ગયો તો. હળો જલ્દી હળો, કોક જીવ ચોર જ લાગ્યા મને. જલ્દી હળો, ઓલા બે ચોર અહીંયા જ લાગે, જલ્દી હળો. આજ તો ગામમાં કોઈને જઈને કેવું નહીં મારે એકલા જઈને મારવા આવી ચોર ને બે જણા. હળો જલ્દી હળો. આજ તો બરોબર ના સર્વિસ. એટલે ચંગુ આ તો હારો ચાંદનો જે બોલાવા પેલા ડોહાને હજુ લઈને આવ્યો નહીં. તારા ભાઈબંધ ભેગો રહીને આપણને ના ખવડાવે. ના ના એમ તો ગોડા મારો વિશ્વાસુ ભાઈબંધ છે, ખાસ છે ગમનો ખબર હે? અત્યારે તો વિશ્વાસઘાત કરે. ના ના એમ તો એને અડધી રાત્રે ફોન કર્યો તો મારું ગમે એવું કામ કાઢી આલે. તો ડોહો આવે તો સારું હે. તેમ ક્યાં દે આ? વાર છે ડોહાને મારવો તો મારે છે, હાથ સાફ કરવા હે. તો ખાલી ચંગુ એટલું વિચાર કે મેં આટલા વાગે એક જ ફોન કર્યો, એક જ ફોન દોડીને આવ્યો. એટલે આપણો વિશ્વાસુ ભાઈબંધ એમ તો. વિશ્વાસ ઉપર વર રાખવી જરૂરી છે. ના ના અત્યારે તો ભેગા રહીને માર ખવડાવે. હવે ડોહો ચેટલે રે હું એ રાહ જોઈને બેઠો આવે એટલે હાથ સાફ કરીને ફરાર જ થાવું હોય, ચો રહેવું હોય. હા હા અમરાજી તમે આ કુરાથી જો ને હું આ કુરાથી. મને પાવડો આલો તમે, મને એકલા જ બીક લાગે યાર. પોતાની પાવડો હા આજ તો ચોર બેઠા થાપે ને થાપે ફરી વળવું છે આજ તો. રીતુલ તું આજે તારું કામ થઈ ગયું. ભાઈ તું સાઈડમાં ઊભો રહે, ખાલી હવે વાડી દો. મારો જી મારો મારો માર 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 ચંગુ આગળ જા, ચંગુ આગળ જા તું. માર માર કો પકડી લે. માર ભાઈ માર. મારે આજ તો બરોબર ને સર્વિસ પર. બીજા હોય બે હોય. યાર ગોમનાથી આવો દગો કરવાનો, એ ગોમનાથી આવું કરવાનું યાર. જૂની વાત ભૂલી ગયા કે યાદ છે અમરાજી? તમે મારી ગામ વચ્ચે તમે બેઇજ્જતી કરી હતી. એનો બદલો મારો પૂરો હવે આજથી. અમરાજી ઓયથી હલ્યા તો પેલા બે જણા જીવતા નહીં છોડે, ઘરમાં પડીને મારશે. ઓયથી હલતા. ભાઈ અમરાજી જોડે તો બદલો પૂરો થઈ ગયો. કાળું ભાનો વારો લો. ચોરે મને જો દા માર્યો પણ એનથી ડબલ આપતો ઈયન મારવા હે ને કોઈ કેવું જ નહીં, માં એકલા જતું રહેવું છે. કાળુભા હા. જલ્દી હળો. મારા ક્ષેત્રમાં કોક બે જણા દોડતા ગયા, ચોર જ લાગે મને. પણ તું રોડ પર નતો ગયો? પણ હું ક્ષેત્રમાં ઓલા ભૂંડ બગાડે એટલે ગયો તો. એ તને જલ્દી હળો જલ્દી. તું મારવાનું જો ખાલી હા, કોઈ લો, કેવું નહીં, જલ્દી એકલો આવો. મંડી પડું. હા હા કાળુભા ઉભા રહો. તમે આ કુરાથી જો ને હું આ કુરાથી, મને ધોકો આલો બીક લાગે. હા તો લો તાન. ઓય ચોર આ બેઠા છે ને. એય તારો બહુ થઈ ગયું, જતો રહે. તું સાઈડમાં રહે ખાલી હવે. મંગુ કરા લે. અરે ડોહો તો બંધ છો. અરે ડોહો તો આખા ગામમાં સાવા કરે કે ચોરી કરી. મને બહુ મારી ગયો તો.
ઓટ ઉભો થા, ઓટ ઉભો થા. વિઠ્ઠલ, હા હવે તું એક કામ કર, તો ત્રીજા લેતા હોય ને તો અમે મેલીએ છીએ. હા તો લેતા હું હેઠ. પકડ એ તારું ફાલ્યું મારું પકડ. નકલ પેલી વાત નકલ. આ ચોરી યાર કેવા હે મેં તો ઘરમાં આવીને મારી દે હું એકને માર્યો પેલા બેન લઈને આવ્યો તો સારું હતું અલે હા તારી આ હમણાંજી તો મેં બેઠા હે લાગે ઈયોની સર્વિસ થી લાગે હે પણ મને સીધો આડીને જાજે ને કઈ ખબર પડી જાય કે મને મારે હોય હમણાંજી લો કાળુભા તમે બેઠા હો આ તો જબ્બર માર્યા હી ચોર ને હું જબ્બર માર્યા સર્વિસ કર્યા બરોબર ના હું તો ચોર ને હોગો કે થાકી મને લેવા ના આવે યાર તમને મને મારે મુએ ના ગઈ ગાડી લો થોડી હાથમાં જ નહીં આયા પણ બરોબર ના આ કાળુભા ઈકલ તો હાથ મેલો જબ્બર દુખાય પૂછી હમણાંજી આ તો ચોરને જબ્બર મેં માર્યા હી જબરજસ્ત માર્યા હી હવે લાગે છે કે ચોરના વાન માર્યા હશે પણ હાથુમાં બોલાવવું પડશે હાથું કહો દોઢીમાં સોંગ ખાજો તમે ખાજો દોઢીમાં સોગન ત્યાં તમે તમે- લંગડાતા નતા હેડતા ત્યાં તમે હાથું ઉડો પછી હું બધું કહું તમે કહો પછી હું કહું કાળુભા હવે? તમને એક વાતની ખબર શું આ જે સીન મારા અંગાત તે સીન તમારા અંગાત નહીં થયો ને પાછો મારે એવું જ થયું એ જબ્બર માર્યા અમને તો યાર છે મને જબર મારે પણ તમે એકલા આવીને અમને લઈને આવ્યા હોત તો આપણે બે જણ ના મારો પણ હવે મારા ગામમાં આબરૂ ચીલી મારી જાય એ પેલા રીતુલી આપણે હારે ગદ્દારી કરી એ ગદ્દાર હે એનો વિશ્વાસ ના કરાય યાર હવે તો આપણો હજી મુખી બાકી છે પણ મુખીને માર ખાવા દેવાય નકર આપણે ગામ વચ્ચે આપણી આબુ કાચી રહ્યા હા એ વાત એ સાચી પાછી તમારી આ તો ચોર હાથમાં જાય ને તો એવા મારું ને આટલું તો છે દેખાણા નહીં પણ એવા મારીશ ને આજ તો મૂકી જલ્દી આવો મારા ક્ષેત્રમાં 2 જણા ઓલા દોડ્યા આખું મને ચોર નતો જો લે પણ યાર મોડા ભૂના આવે એટલે બગાડ કરે એટલે જ તો દોડો જલ્દી આવો આ તો ચોરને એવા મારું ને. મુખી ઉભા રહો હા તમે આ કોરાથી જો ને હું આ કોરાથી હા. મને ખાલી આ લાકડી આલતા જો તમારી અલ્યા તારી ઓનો તો આખા ગામ પર કોઈ વિશ્વાસ જ થતો નહીં તો હું શેનો વિશ્વાસ કરું ના લાકડી તો મારે જોવે એવું છે જોવે અને યાર મને એકલા બીક લાગે લાકડી તો જોવે મૂકી સારું હળો તાર તમે આ કોરા જો ને હું ધોકો લઈને આવ્યો ખાલી હોય વાળમાંથી હારો હેડો અલ્યા તારી આટલી રાતમાં સુનસાન જગ્યાએ હેરા બેઠા લટકી ચોર હેરા લાગે બરાબર ચીડે જવાનું આ તો ફસાયા. કોણ છે તમે બે અમે ચોર છીએ. અહીંયા ઊભા થાવ. કોણ તમે અમે ચોરી કરી છે. ગમે તમે હતા આ ગામમાં ચોરી કરી છે. ચંદુ નહીં પેલું કરા ચંદુ, હું તો નતો કહેતો હલવાણા જ નતા. હું તો નતો કહેતો કે નહીં કરવું. મુખી તમે હવે બેઠા બેઠા શું કરો છો? અમે તો ના પકડ્યા પકડી લાય બે જણ ને ચાલો જલ્દી રોટું લાવો દોઢું તો ચોકણ ઉભા દેલા આમાં કેસ વાંધો તો નાખો. નહીં પણ આ રૂમાલ છે લો બધો અને હાથ પકડવા પડશે કાળજી પકડો ડાયરેક્ટ ગોઠ માર દો ને તો ચાલશે હાથની બધે ચાલશે ડાયરેક્ટ ગોઠ માર દેવાની ચંગુ, હું તને કહેતો હતો ને કે આ ગામમાં ચોરી કરવા જેવી નહીં. તું નતો માન્યો. ઘણા દાડે કાટમાં આવ્યા છીએ આજ તો મારા ઓછા ચોરી કરતા શરમ નહીં હે અમને બહુ માર ખાધી અમને બહુ માર ખાધી અમે નમરાજી બહુ માર ખાધી અમે કોઈ હવે મારવા નહીં કોણ હવે પોલીસ સ્ટેશન ભેગા કરો અમરાજી કાળજી હવે હબળો મારી વાત બોલો કોઈ હવે મારવા નહીં હોય ને તો હવે પોલીસ વાળા સીધા કરશે હેડો પોલીસ સ્ટેશન લઈ લો એટલે પોલીસ સ્ટેશન લઈ ગયો ડાયરેક્ટ ના વાંધો એ થાકો તો સોડવું પડે અમને બહુ મારી જાય હવે હાલવી જ પડે ચોરી કરવી છે ને શીખવાડજો એ થાકો તો હાલવી જ દેવી પડે બહુ માર ખાધી અમે તો બસ હવે પોલીસ સ્ટેશન લઈ લો હેડો એ ઉભરા હાડું બધા હાલે શરમાતા નહીં ચોરી કરતા મારા ઓછા આવડી જણા છોકરા કોઈ ના હાડું થાય છે ઓ હમણાંજી ચીડી લો અહીંયા ગેડાનો તો બહુ વજન છે ગેડાનો તો ચોરી કરીને ખાધું હોય બધું બતાવ.
અમારા ગયાડા તો વજન બહુ હોય એ હટો લે. અને ઉપાડી બહુ કાઠું પડી ગયું તમારા મોમન તો હેડો તમારા મોમન તમને સર્વિસ કરશે. અરે વપરો કન ભા બોલો એક કામ કરો ને થોડો ભાગ તમે લઈ લો ને થોડો ભાગ હું લઈ ના ન પડતો કરીશ હાલ જ લઉં.